ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 7:45 અને હવે જાય છે કોલેજે. ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે. મમ્મીને મળતા જાય. મમ્મી અત્યારે રસોડામાં આવતા રહ્યા છે તૈયાર થઈને. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થઈ ગયો ચા ભાખરી કે બાકી તમારી હજી? બાકી છે, બાર થોડી વાળવા જાવ છું. કેવું છે? બસ ભાખરી કરે. હા સારું, હાલો તો જઈ આવો. સારું, હાલો તો હવે આપણે જાય ભાઈ બંને પાસે લેવા જવાનું છે એટલે ફટાફટ પછી કરે. બોલે અવાજ ના હલે ઓય આવી બોલાય ને હમણાં બોલે બોલો જાવ ઉભો ઓલો ગાંડો ઉભો ને બોલાય હલને ખહુર ટેસ્ટી ઉભો પાછો ને ઓ આ ભાઈ તમારા ભાઈ બંને તો એક ને તો લઈ આવ્યા છે નંગને હા એક નંગને તો લઈ આવ્યા છે હવે આ બીજો આવે છે જો ધીમે ધીમે. અમારા બધા છે ને રસ્તામાં લાઈનમાં આવે. આ સ્વેટર ન પહેર્યું આજે એન્ટ્રીમાં છે ને ભાઈ એટલે સ્વેટર ન પહેર્યું આજે ડાયટ નથી આવી હે તો ઓયો ચાલતા ઉપર હાલો hours later. તો અત્યારે વાગી ગયા છે 1 અને જમવાની તૈયારી કરીએ છીએ. હવે જવો મારા મમ્મી આજ જમવામાં કંઈક નવીન બનાવ્યું, ખાલી રોટલીનો ભૂક્કો. ભૂકો ખાવાનો. કા મમ્મી ચૂરમું બનાવે છે એટલે આમ ખાલી રાખ્યું હતું બનાવ્યા વગર. મમ્મી કીધું રોટલીનો ભૂકો ખાવાનો છે ખાલી. મેં કીધું આપણે બનાવી જમવા બેસો ને તો ઘી ગોળ ફેરવી દઈએ. ભેરવી દે કે ભેળવી દે એવું છે. અને જો દહીં જમાયું છે એટલે દહીં મસ્ત જામી ગયું છે. મમ્મી ફ્રીજમાં મૂકી દેતા હોય એટલે મસ્ત થઈ જાય કડક. પછી મેળું ન હોય પછી ફ્રીજમાં ઠંડુ હોય ને એટલે ન મળે. સવારમાં મળી જ ગયું હોય એટલે તારે મૂકી દે મસ્ત થઈ કાલ જાય. મેળું તો નહોતું મેળું. આપણે તૈયાર લેવા જાય કેવું મસ્ત ઠંડુ મળેલું, ઘરે મેળવેલું જ હોય. શું બનાવ્યું તો જમવામાં? જમવામાં વટાણા બટેકાનું શાક, રોટલી, ચૂરમું, છાશ, મરચાં, ગાજર. છે અમે જો અગાઉ તો ખાઈ લીધો. પુડલો એટલો કટકો પડ્યો છે, એ બે ખાઈ ગયા. લોકો ખાઈ ગયા. ભૂખ જમવા કેવી ટાણે એવું ખાઈ લે પછી કે હવે મને ભાવતું નથી. પણ ભૂખ કેવી લાગી મમ્મી? પછી શું કરું? બધું થઈ ગયું હતું તો બેસી જવાય ને. મેં કીધું હમણાં આવ્યા બે જવું, એકલા એકલા નો મજા આવે. આજ પાછો શનિવાર છે એટલે હું ને મમ્મી બે જ, બીજું કોઈ હોય નહીં એવું છે. હું એકલી બેસી જતી હતી. હમણાં જઈશ દુકાને થોડી વારમાં, પછી પપ્પાને લઈને આવીશ. પેલા પાર્થભાઈ આવી જાય પછી પપ્પાને લઈને આવીશ. બીજું તો કાંઈ નહીં. સારું ચાલો આપણે દહીં તો કાઢી નાખીએ મસ્ત. આમાં મને છે ને દહીં એક બહુ ભાવે. કામ દહીં મૂકવાનું જ નહીં કોઈ દી. દહીંને તો કે અંતરમાં વાળવું દહીં એવું કામ એવું છે અમારું કામકાજ. એમાં ખાટું દહીં હોય ને તો બહુ જ મજા આવે. તો કેવું મસ્ત છે. તમે બધા પણ આવી જાજો દહીં ખાવા. બસ એટલું જ ખાવાનું, બીજું છાશમાં ઝેરવા નાખી દેવાનું છે. કેમ પાણી આવ્યું હોય છે શરૂ કર્યું ભાભુએ કઈ ખબર નહીં કા આપણે આખો ટાંકો કર્યો કાંઈ નથી મોટો કર્યો છે. સારું હાલો તો હવે અમે જમી લઈએ. મમ્મી ચૂરમું બનાવે છે. તો અત્યારે પપ્પાની શોપે બેઠો છું, પપ્પાને લેવા આવ્યો છું. દાદાની વાટે બેઠા છે. દાદા હજી આવ્યા નથી. એવું છે પાર્થભાઈ ત્યાં જઈ આવ્યો. પાર્થભાઈ જમીને આવતા હોત ત્યાં એવું છે. દાદાની વાટે છે, દાદા આવ્યા નથી અને પપ્પા બેઠા છે. જવા દાદા મોડા, દાદાના જ મોડું થઈ ગયું છે એવું છે. મોડા કહેવાય ને જમવા, શનિવાર છે પાછો એટલે જમવા મોડા ગયા હોય એટલે મોડું થોડાક એવું. બસ બેઠા થોડીક વાર, હમણાં આવશે એટલે જઈએ ઘરે બેસીએ ત્યાં સુધી. શનિવારે દેખાડું શનિવારે કેવી ભરાય અમારે કુંડલામાં. આ ઊભી લાઈનમાં શનિવારે ભરાય છેક સુધી. અંદર આવેલા હતા ને એટલે આવેલા જ કરે. અને આ માર્કેટ પૂરા આવ્યા દાદા જો સંભાળતા આવી ગયા. સારું હાલો તો હવે જઈએ અમે. તો અત્યારે હું ને પપ્પા ઘરે આવતા રહ્યા છીએ. પપ્પાને લઈને આવતો રહ્યો છું. પપ્પા જમવા બેઠા છે. આપણે થોડીક વાર ઉતા વિડીયો એડિટ કરું છું હું અત્યારે. બ્લોગ શૂટ કરી લઈએ. તો પપ્પા જમે છે. કેમ પપ્પા? હા અને મારા મમ્મી જો, હા મારા મમ્મી બ્લોગ જોવે છે. જો મમ્મી ઉતા બ્લોગ જોવિંગ. મમ્મી છે ને હેન્ડ સ્પ્રે વગર મજા જ ન આવે. કોને હેન્ડ સ્પ્રે નાખીને જ બેઠા મારી પાસે છે પણ
ગમે ત્યારે ફોન જોતા હોય તો હેન્ડ ફ્રી જોઈને જ જોવે. હેન્ડ ફ્રી નાખીને જ જોવે. હે નો મજા આવે. સંભળાય નહીં ને ઓછું હા થાય એવું ઓછું સંભળાય. હા હેન્ડ ફ્રી ટેવ પડી ગઈ ને એટલે પછી મજા ન આવે હેન્ડ ફ્રી વગેરે એવું થાય. સારું હાલો તો વિડીયો તો એડિટ કરીએ છીએ ધીમે ધીમે, પછી થોડીક વાર સુઈ જાય અને પછી ઉઠીને અસાઇનમેન્ટ લખવા બેસી જાય આપણે પાછા. તો અત્યારે વાગી ગયા છે 5 અને નિંદર કરી લીધી છે જોરદારની અને ઉઠી પણ ગયા છીએ. એ તો દેખાતું જ હશે ઉઠી ગયા, વિડીયો ઉતારી તો ઉઠી ગયા હોય, નકર તો ઉઠ્યા વગર વિડીયો ના ઉતરતો હોય એવું બધું તો કેવું પડે ને. મમ્મી જો અત્યારે રસોડામાં ચા બનાવતા, ચા થઈ ગયો છે, જો ગાળી નાખ્યો છે મસ્ત ચા પીને વયા જાય શોપે. કે મમ્મી ના મોડું થાય, 5:15 નું કીધું હતું, 5:15 કે આવતો આવજે. કે જવું હશે બહાર, કોને ખબર જવાનું છે શોપે, તો પેલા ચા પી લે પછી જાય પાર્થભાઈ ની શોપે. બહાર જવું છે એટલે ફોન આવ્યો તો અગાઉ 4:45 વાગ્યાનો ફોન આવ્યો હતો એને. પછી કે 5:15 સુધીમાં આવી જશે કે બહાર જવું છે જેસર રોડે. એ કઈ ખબર નહીં કે જેસર રોડે જવું છે એમ કીધું. પછી કઈ કીધું નથી તો બસ હમણાં જાય. પપ્પા પણ આવી ગયા છે, ઉઠી ગયા છે પપ્પા પણ. પપ્પા સીધા ઉઠીને ઝીંઝરા છે. પપ્પા ઝીંઝરા વગર હાલે જ નહીં. કા પપ્પા પપ્પા ઝીંઝરા વગર હાલે નહીં. ચા કાઢ્યો છે મમ્મી. સારું હાલો તો હવે ચા પી લઈએ જાય શોપે. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને કોલેજ શોપે થી આવતો રહ્યો છું. આખો દી કોલેજ જ આવે. શોપે થી આવતો રહ્યો છું. પાર્થભાઈ ગયા હતા બહાર એટલે કઈ વિડીયો શૂટ નતો કર્યો ને. હું એકલો બેઠો રીલ્સ બનાવતો હતો, રીલ્સ જોતો હતો. એકાદી રીલ્સ બનાવી, વધારે નથી બનાવી એટલે મજા આવી ગયા. થોડીક વાર રીલ્સ જોતા બનાવતા એટલે મજા આવે. કાલે વિચાર છે બનાવવાનો, કેટલા ટાઈમથી બનાવી નથી મેં રીલ્સ, એટલે કીધું કાલે બનાવીશ. જોઈએ હવે જેવો ટાઈમ, કેમ કે અસાઇનમેન્ટ છે પાછા એટલે એ પણ લખવાનું હોય અને રીલ્સ કરવાની, બધું ભેગું ન થાય. તો બસ મમ્મી જો અત્યારે બેઠા ફોન જોવે છે. કે મમ્મી તમારે ચોકલેટ ખાવી છે? કેડબરી મને ખાવાની ઈચ્છા થઈ છે. 5 સ્ટાર તમે લઈ આવું. લેતો આય, એમાં ના જ ન હોય કા. સારું હાલો તમે લઈ આવું પેલા, પછી મેળા આપણે એમ મીઠાઈ. ઓય ગાંડા જેવો છો હવા. તો અત્યારે વાગી ગયા છે 9:45 અને પાર્થભાઈ આવતા રહ્યા છે ઘરે શોપેથી ને. ગાંડા કાઢે જો બેઠા ને ઉભા નાટા મારતા કઈ નક્કી જ નથી હું છે હું કા. ઘરે આવીને શું થઈ જાય ત્યાં તો કેવો શાંતિથી બેઠો હોય ઉપર શોપે. ઘરે આવીને ગાંડા શરૂ થાય એના. આ દુકાને લે ને શટર વાળી. એવો શાંતિથી બેઠો હોય. હા છે. તો અત્યારે જો જમવા બેસી ગયા. મમ્મીએ બનાવ્યું છે દૂધ ને ભાખરી, અથાણું, ગાંઠિયા. બસ કઈ નઈ. આમ એ આમ કોક આવે ને તો જ ગાંડા કાઢે. ભાઈ કેવલ કોક આવે ને તો જ નકર ન કાઢે. તું પાછો આમાં ગાંડા કાઢ નહીં ને એટલે કોણ એને જો કે કંપની મળે તો ગાંડા કાઢે ને. હા ઈ છે કેવલ પાસે જે મારો કરતો હોય છે. એ કેવી મસ્તી કરતા બે બેઠા હે જા મંડાણા. તે એકવાર વિડીયો ઉતાર્યો જો ને, ઉતાર્યો તો વિડીયો તે હું ઈકો નતો એવું થયું. ન હોય તો તે દી વ્લોગ જ નતો મૂકાણો, એમાં નો આવ્યું એવું હતું. બીજા દિવસે વિડીયો ડિલીટ થઈ ગયા તમારે બધા. પછી ખાલી કરતું જવું પડે. અહીંયા કોઈ બોલતા નહીં પાછા વધારે. કા પપ્પા ખબર હોય ને કાંઈ જેમ કાઢ્યું. સલાહ દીધા કરે કા. સલાહની નહીં, સહકારની જરૂર છે. સહકાર નહીં મળે, સલાહ મળે. સહકાર આપો, સલાહ નથી જોતી. સલાહ તો બધાય આપે છે. સહકાર કોઈ આપો. નથી દેતું કા. હા હું તો તને સહકાર દઉં જ છું. એ તો સાચી વાત છે. તો કશું ખોટે હા પપ્પા એમ કે હું દઉં. તાર પપ્પા નથી દેતા સહકાર. આપણો સહકાર જ હોય પહેલેથી છેલ્લે. ઓળખાવ હું ઘટે શીખ્યો. એમ કઈ લેવાનું એમ કઈ ન ઘટે, બોલવાનું એક ઘટે ખાલી. મહેનત વગરનું છે, રૂપિયા વગરનું છે કા. હા ઈ ઘટે. બોલવામાં પણ કાંઈ શબ્દ નીકળે નહીં તો શું કરવું? આપણે બોલવાની ટેવ છે.
એવું ન હોય ને લ્યો. મારે ઓછી હતી ટેવ બોલવાની નહોતી હાવ તાર પપ્પા બોલવાનું ટેવ છે કાલ ખબર છે ને બપોર દુકાને આવ્યા મેં કીધું હવે બંધ થાય સારું કેટલી ઘડી બોલવાનું એવું થયું કાંઈ જ પડે કે ફરાકે કામ નકર નો થાતું કેદું વાતું કાઢતા તો પાછળ હા. ફટાફટ બા, આવા તો દે એને પગ હાથ પગ નકર તો ધોવા દે. તમે ધીમે થઈ જાવ ને મારે હજી વિડિયો એડિટિંગ કરવો Editing. કામ અડધી કલાકનું છે એડિટિંગ પછી કેટલો થાય પાર્થભાઈ જો ખાલી ઈ જ જોઈ મેં કેટલી ઘડી બોલ કર્યા હોય અને કેટલી વાર બોલ્યા આમ જોઈ મમ્મી ચપ્પલ કેમ ધોવે બીજો સીધાનું ખાતા વાંધો નહીં એક એટીએમ તો તોય લટકી રહ્યું ગાય ઉપાડ લીધા એક કહું કેવો કાલ ને કાલ ઉપડો થઈ ગયું કામ. તમારા ખાવાનું કામ એ થઈ પપ્પા તમારા હવે એમ જ કરવું ગયું. એમ જ કરવું પડે તમને ખબર જ છે પહેલા તો અત્યારે થઈ ગયા છે 9:30 અને વિડીયોનો એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બુધીને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ